નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ પૃથ્વી ઉપર 7 ખંડો છે અને 7 ખંડોની અંદર અલગ અલગ પ્રાણી સૃષ્ટિ છે, એમ જ વનસ્પતિ સૃષ્ટિ છે અને એ બધાયમાં વિવિધતા છે. અને માણસો એ 7 ખંડમાં ફરે, એને સારું લાગે એ એક ખંડમાંથી બીજા ખંડમાં અને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જતા હોય છે. તો આજે આપણે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એ વનસ્પતિ પણ એવી જ છે કે જે આપણા દેશની નથી, પરંતુ એ અમેરિકન છે. એનું મૂળ વતન અમેરિકા ગણાય છે, પરંતુ એ ખૂબ જ રળિયામણી અને સુંદર હોય, એમાં સુંદર મજાના ફૂલો આવતા હોય, એટલે આપણે અહીંયા લાવેલા છીએ. અને એ વનસ્પતિ એટલે જ આપણા જંગલોમાં અને વનવગડામાં નથી જોવા મળતી, પરંતુ બાગ બગીચાઓમાં અને શાળા અને કોલેજોના મેદાનમાં જોવા મળે, તેમજ પ્રકૃતિ પ્રેમીઓના ઘર આંગણે પણ જોવા મળે. તો આવી એક વનસ્પતિનો આજે આપણે પરિચય મેળવવાનો છે. અને એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે વસંતનું આ ઝાડવું રૂપાળું ને રળિયામણું, વસંતનું આ ઝાડવું રૂપાળું ને રળિયામણું, ઉપયોગ એના જાણો તો લાગે એ હરખામણું. તમે બરાબર જ સમજ્યા. તો આજે આપણે વસંત નામની વનસ્પતિ જે છે એનો પરિચય મેળવવાનો છે. અને એ ઝાડ છે એ રૂપાળું અને રળિયામણું તો છે જ, પણ એના જો ઉપયોગ પણ આપણે જાણી લઈએ તો હરખામણું પણ લાગે, કારણ કે આપણે આંગણે જ છીએ અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, આજે આપણે આ વસંતનો પરિચય મેળવવાનો છે. તો જોઈએ વસંત વિશે. આ વસંતનું ઝાડવું છે. આમ તો તેને ઝાડ ન કહેવાય, પણ તે ક્ષુપના વર્ગમાં આવે. આપણે ત્યાં તે બહારથી આવેલ છે, માટે તે મોટે ભાગે બાગ બગીચાઓમાં, મંદિરોના પટાંગણમાં, શાળાઓ અને કોલેજોના મેદાનમાં, તેમજ વૃક્ષ પ્રેમીઓની વાડીઓમાં પણ તે વાવેલા જોવા મળે છે. તેમજ શહેરોની અને ગામડાઓની જે બજારો છે એમાં પણ તમે જોઈ શકો, અથવા તો રસ્તાઓને કાંઠે પણ વાવેલા જોવા મળી જાય ખરા. દૂરથી જ આ રળિયામણું લાગતું આ ઝાડવું શોભાના છોડ તરીકે આપણે ત્યાં ઘર આંગણે પણ વાવવામાં આવે છે. ગુજરાતીમાં તે ક્યાંક સોન ચમેલીના નામે પણ ઓળખાય છે. તો તેનું હિન્દી નામ પીલિયા અથવા ઘંટી ફૂલ છે. તેનું અંગ્રેજી નામ યલો બેલ્સ, તો ક્યાંક તે યલો એલ્ડરના નામે પણ ઓળખાય છે. આ નામો તેના સુંદર પીળા ફૂલોના કારણે પડ્યા હશે. તો તેનું શાસ્ત્રીય નામ ટેકોમા સ્ટેન્સ છે. તો કચ્છમાં તેને સોનેરી કણેર કે સોન વસંતના નામે ઓળખવામાં આવે છે. તેના મૂળ ખીલા મૂળ, ઊંડા બેઠેલા અને અનેક ફાંટાઓવાળા જોવા મળે છે. વસંતનું ઝાડવું 8 ફૂટથી લઈ 20 ફૂટ ઊંચા અને ઘણી જગ્યાએ તો એથી પણ ઊંચા જોવા મળે છે. તેના મૂળમાંથી જ અનેક શાખાઓ નીકળી મુખ્ય દાંડી સાથે ઊંચી વધી ઝાડને ઘેરાવદાર બનાવે છે. મુખ્ય દાંડી થોડી જાડી અને શાખાઓ ફરતી બાજુ ફૂટી અને સુંદર મજાનો દેખાવ ઉત્પન્ન થાય છે. સદાબહાર અને આકર્ષક લાગતી આ વનસ્પતિ ઘર આંગણાની શોભા વધારનાર અને દેખાવે સુંદર લાગે તેમાં પાન આંતરે આવેલા લીમડાના પાનની જેમ લાંબી સળી ઉપર 3 પાનના તેખરાથી લઈ 7 કે 9 પાન પણ જોવા મળે છે. અને પાન ઘેરા લીલા રંગના, ખડબચડી સપાટીવાળા, મથાળે સાંકડા થતા, વચ્ચે પહોળા અને ટોચના ભાગે સાંકડા થતા અણીદાર હોય છે. પાનની કિનારી દાંતાદાર હોય છે. પાનને ચોરવાથી લીલો રસ નીકળે છે, જેની વાસ સહેજ અણગમતી અને સ્વાદ કડવો, તુરો અને ચીરપડો લાગે છે. શાખાઓના છેડે પુષ્પ ધારણ કરનારી સળી કે પુષ્પ મંડપ નીકળે છે અને તેમાં હરોળબંધ ઝુમખામાં પીળા રંગના ઘંટાકાર ફૂલો આવે છે. ફૂલો 5 પાંખડીઓવાળા અને 5 પાંખડીઓ જોડાઈ ઘંટ આકારના બની જાય છે. અને તેમાં એક પાંખડી થોડી મોટી અને બીજી દરેક પાંખડીઓ જોડાઈ
ફૂલને સુંદર દેખાવ અર્પે છે. તેમાં ફળ શીંગરૂપે બંધાય છે. તેની શીંગો ચપટી અને અડધોથી એકાદ ફૂટ લાંબી અને તેમાં કાળાશ પડતા ભૂરા બીજ હોય છે. આ શીંગો કાચી હોય ત્યારે લીલા રંગની અને આકર્ષક હોય છે અને પાકતા એ ભૂરાશ પડતા રંગની બની જાય છે અને એ પોતાની રીતે ફાટી અને બીજ વેરાઈ જાય છે. બિગ્નોનિએસી વર્ગની આ વનસ્પતિ દેખાવે ખૂબ સુંદર અને તેમાં પણ જ્યારે તેમાં ફૂલો આવે ત્યારે તો તેની શોભા જોયા જેવી હોય છે. વસંત ઋતુથી લઈ ચોમાસા સુધી પુષ્કળ ફૂલો આવે અને આમ તો આખું વર્ષ ફૂલોથી શોભતી આ વનસ્પતિ ખરેખર આકર્ષક અને સુંદર છે, તેમ ઉપયોગી પણ છે અને એમાં મોટે ભાગે આપણે ત્યાં વિશેષ પ્રમાણમાં ફૂલો જોવા મળે છે. શીંગો કોઈક જ ઝાડની અંદર આવે છે, માટે તેની ડાળખી કાપી અને જો ચોમાસામાં વાવી દેવામાં આવે તો એ ઉગી જાય છે અને બાકી એના રોપ પણ નર્સરીઓમાં આપણને મળી જાય છે. વસંતના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવી, તુરી, વિષગ્ન, સ્નિગ્ધ, રુચિકર, ગ્રાહી, પૌષ્ટિક, રક્તશોધક, મૂત્રલ, કૃમિઘ્ન અને ઉદર રોગ હર મનાય છે. તે પેશાબના રોગો, સોજા, કૃમિ, પેટના રોગો દૂર કરનાર અને ઝેરની અસર નાબૂદ કરનાર તેમજ ડાયાબિટીસની પણ ઉત્તમ દવા ગણાય છે. વસંતના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના મૂળ, પાન અને ફૂલનો ઔષધ તરીકે વિશેષ ઉપયોગ થાય છે. વસંતના પાનનો અર્ક કાઢી તેનું સેવન કરવાથી ડાયાબિટીસ દૂર થાય છે. લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખે છે અને લોહી શુદ્ધ થાય છે. વસંતના મૂળનો ઉકાળો કરી પીવાથી પેશાબ સાફ આવે છે. પેશાબની બળતરા તેમજ પથરી માટે પણ આ ઉકાળો ખૂબ જ ઉપયોગી ગણાય છે. વસંતના પાનનો રસ અથવા કાઢો કરી પીવાથી પેશાબના દર્દો દૂર થાય છે, આંતરડા સાફ થાય છે અને પાચન શક્તિ વધે છે. વસંતના ફૂલોનો કાઢો કરી પીવાથી પિત્તજવર, હેપેટાઇટિસ અને સોજા દૂર થાય છે. ઉનાળાની ઋતુમાં પેશાબ સાફ લાવનાર આ કાઢો પેટના દર્દો પણ દૂર કરે છે અને ભૂખ લગાડનાર પણ મનાય છે. વસંતના ફૂલોનો રસ અથવા આંતરછાલનું ચૂર્ણ મધ સાથે લેવાથી પેટના દર્દો દૂર થાય છે, પાચન શક્તિ વધે છે અને આંતરિક સોજા પણ દૂર થાય છે. વસંતના પાનની લુગદી બનાવી ઝેરી સાપ કરડ્યો હોય તેના ઉપર બાંધવાથી તે સાપનું વિષ દૂર થાય છે અને વિષની અસર તમે દવાખાને પહોંચી જાઓ ત્યાં સુધી માણસને બચાવી શકાય તેવી આ વસંતના પાનની લુગદીમાં તાકાત છે એવું માનવામાં આવે છે. અને ઝેરી જંતુના દંશ ઉપર પણ પાનનો રસ લગાડવાથી તરત રાહત થાય છે અને સોજો ચડતો નથી તેમજ બળતરા થતી નથી. માટે ખેડૂત લોકોએ તો ખરેખર પોતાની વાડીએ આ વસંત વાવવી જોઈએ, કારણ કે આવા સાપને કે ઝેરી જનાવર કરડે ત્યારે આપણે એની લુગદી બાંધી અને કોઈકનો જીવ બચાવી શકીએ. આમ વસંત શોભા વધારનાર વનસ્પતિ તો છે જ, પરંતુ ઉપયોગી પણ છે. આ વનસ્પતિ થોડી વિશલ પણ ગણાય છે, માટે તેનું સેવન વૈદ્યની સલાહ મુજબ જ કરવું વધારે હિતાવહ છે. મિત્રો, તો આજે આપણે વસંત વિશે માહિતી મેળવી. આમ તો મેં તમને કીધું એમ કે અમેરિકન વનસ્પતિ છે અને ખૂબ રળિયામણી છે, રૂપાળી લાગે એટલે વાડીઓમાં, બગીચાઓમાં અને શાળા કોલેજોના મેદાનમાં આપણને જોવા મળી જાય. તો આવી જે વનસ્પતિઓ છે એનો પણ આપણે પરિચય મેળવવો જોઈએ, કારણ કે આવી વનસ્પતિઓથી આપણે કદાચ અજાણ હોઈએ. તો મિત્રો, આ વનસ્પતિ આપણે જે જાણી એ વસંત એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અને બીજું કે એના ઉપયોગ પણ ખૂબ જ સરસ છે. તો મિત્રો, આવી વનસ્પતિઓનો આપ પણ પરિચય મેળવતા રહો અને હા,
મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બંને એટલો આ વિડીયો છે એ શેર કરો. અને હા, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.